સમયમાં 1 ગ્રામ સોનું પણ લોકો માટે લાખોનું ઘરેણું છે। તેવા સમયે કોઈ 1200 ગ્રામ સોનું ઉઠાવીને ભાગી જાય તો આવું જ કંઈક અમદાવાદમાં બન્યું। પરંતુ આ વખતે ભોગ એક જ્વેલર્સ બન્યો અને ચોરી કરનાર ત્યાં જ કામ કરનાર સેલ્સ ગર્લ છે। ત્યારે કેવી રીતે સેલ્સ ગર્લે વેપારીને કરોડોનો ચૂનો લગાવી દીધો, આવો જોઈએ। ભાઈ કામ કરતા કરતા કોઈને ભનક પણ ન લાગે તેવી રીતે હાથ સાફ કેવી રીતે કરવો તે જોવું હોય તો આ દ્રશ્ય જુઓ। જોતા જ અંદાજ આવી ગયો હશે કે કોઈ જ્વેલર્સની દુકાન છે, પરંતુ ધ્યાનથી જોવા પર સેલ્સ ગર્લ આભૂષણ મૂકવાના ઢોંગ સાથે સાથે પોતાના જેકેટની અંદર દાગીના છુપાવી રહી છે। સીધી રીતે કહીએ તો ચોરી કરી રહી છે। દ્રશ્યો અમદાવાદના નિકોલ વિસ્તારમાં ગ્રેવિટી શોપિંગ મોલમાં આવેલ આભૂષણ નામના શોરૂમના છે। જ્યાં કામ કરતી હર્ષદા શેટ્ટી નામની સેલ્સ ગર્લે તમામ કર્મચારીઓની આંખમાં ધૂળ ચોપડી ગણતરીની મિનિટોમાં જ સોનાની ચોરીને અંજામ આપ્યો। શોરૂમમાંથી 1200 ગ્રામ સોનાની ચોરી, 1 કરોડ 66 લાખથી વધુના દાગીનાની ચોરી, માલિકે રજા આપી છે તેવું કહીને થઈ ફરાર। જે શોરૂમમાં 19 થી વધુ લોકો કામ કરે છે ત્યાં લોકોને ચકમો આપીને સોનાના આભૂષણ સાથે ફરાર થવું એ ખૂબ મોટી વાત છે। આ ચોરી અંગે શોરૂમના કર્મચારી અને માલિકને કેવી રીતે ભનક લાગી, સાંભળો। કાનજીભાઈ કરીને અમારા એક સ્ટાફના માણસ છે, એમને એક લક્કી મળતી નથી એટલે મને કહેવા આવ્યા કે એક લક્કી મિસિંગ છે। મેં કીધું તમે અહીંયા જશે શોધો, અને એ ટાઈમની અંદર હર્ષિતાબેન ચોરી કરીને નીકળી ગયા હતા। એટલે મેં એમને પૂછ્યું કે હર્ષિતાબેન ક્યાં ગયા, તો એમને કહ્યું કે તો તમારી રજા લઈને ગયા છે। તો એ ટાઈમે મારી કોઈ જ રજા લીધી નથી। પછી એમને બીજો બધો સ્ટોક ચેક કર્યો તો એમાં પણ ઘણી બધી વસ્તુઓ મિસિંગ હતી। એટલે પછી મેં એમને સીસીટીવી ફૂટેજ ચેક કરવા માટે જણાવ્યું, અને સીસીટીવી ફૂટેજ ચેક કરતા અમને જાણવા મળ્યું કે આ બધી જ વસ્તુની ચોરી હર્ષિતાબેને કરી છે। 11 મહિના પહેલા સેલ્સ ગર્લ તરીકે જોડાઈ હર્ષદા। હર્ષદાના છૂટાછેડા થયેલ છે, 2 બાળકોની માતા પણ છે। પોલીસને તો એવી પણ શંકા છે કે આ કેસમાં હર્ષદા સાથે તેનો પ્રેમી પણ સંડોવાયેલો છે, કારણ કે ફરાર હર્ષદા સાથે તેના પ્રેમીનો ફોન પણ બંધ છે। આધારે જે જ્વેલર્સના માલિક છે, માલિકની ફરિયાદ લઈને નોકરચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં ટોટલ 1200 ગ્રામ જેટલું સોનું છે। અને આ બેંક છે, બેંક ત્યાંથી નીકળીને ભાગી ગયેલ છે, જેથી બેનને પકડવા માટે પણ અલગ અલગ ટીમો કામ કરી રહી છે। જે બેન છે, બેન અહીંયા 11 મહિનાથી નોકરી કરી રહ્યા છે, અહીંયા પોતાના મા બાપ જોડે રહે છે, પોતાની બહેન ને એ લોકોની જોડે રહે છે। અને ચોરી કર્યા બાદ પોતે જ્વેલર્સની બહાર નીકળીને રિક્ષામાં બેસે, રિક્ષામાં બેસીને આગળ જાય છે। એ દરમિયાન આગળ અમારી ટીમો કામ કરી રહી છે, એની જોડે પણ અન્ય કોઈ હિસ્સામાં સંડોવાયેલા હશે તે હિસ્સામાં પણ પોલીસ તપાસ કરી રહી છે। નિકોલ વિસ્તારમાં રહેતી હર્ષદાને શોધવા હાલ તો પોલીસે વિવિધ ટીમો બનાવી છે। તેવામાં આ ચોરી તેણે કેમ કરી તે પાછળનું સત્ય તેના પકડાયા પછી જ સામે આવી શકે છે। કેમેરામેન નરેશ સોલંકી સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।